લવ કેમ છે બધાને મજામાં ને? સૌ પહેલાં તો હું એટલું જ કહીશ કે જો તમારા પાસે આ વિડીયો પહોંચ્યો છે તો મતલબ કંઈક સાઇન છે યુનિવર્સનું, ભગવાનનું કંઈક સંકેત છે કે દરેક વ્યક્તિ સુધી આ વિડીયો નહીં પહોંચે ને પહોંચશે તો બધા જોઈ પણ નહીં શકે. કેમ કે આ જેના કર્મમાં હશે, જેના નસીબમાં હશે, જેની પરિસ્થિતિ બદલવાની હશે, જેનું જીવન સુંદર બનવાનું હશે, જેની ખરાબ પરિસ્થિતિમાંથી સારી થવાની હશે, જેનું બધું દુઃખ છે એ સુખમાં પરિવર્તન થવાનું હશે, એની જ પાસે આ વિડીયો પહોંચશે. કેમ કે આમાં બહુ જોરદાર ઇન્ફોર્મેશન છે અને એક રિક્વેસ્ટેડ વિડીયો છે. આપણે ઘણા બધી વસ્તુમાં આપણે આ બધી વસ્તુ માટે જાણીતા જ છીએ, આપણે જાણીએ છીએ છતાં નથી કરી શકતા. એવી કઈ વસ્તુ છે જેમાં પ્રેમાનંદજી વાત કરે છે, ઘણા બધા લોકો વાત કરે છે, એટલે કે નામ જપ. ઘણા બધા ક્વેશ્ચન આના ઉપર આવેલા હતા અને ઘણા લોકોએ કીધું પણ હતું કે નામ જપ કેવી રીતના કરવા, ક્યારે કરવા, શું કરવા. તમારા અંદાજમાં કહો એ પણ ગુજરાતીમાં. હિન્દીમાં તો બધા બનાવેલો જ છે, પણ તમે ગુજરાતીમાં બનાવો. તો ચલો આજે આપણે એવી ટોપિક ઉપર આવી જઈએ. સૌથી પહેલાં તો નામ જપ એ શું, આપણે પ્રેમાનંદજીની મેઇન તો વાત કરીએ. કેમ કે પ્રેમાનંદજીથી આ વસ્તુ વિડીયો વાયરલ થયો હતો અને ઘણા બધા લોકોએ જોયું, કર્યું અને બધાએ અનુકરણ પણ કર્યું. પણ પ્રેમાનંદજી એમ કહે છે કે ભાઈ રાધા 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 રાધા, તો શું આપણે રાધા રાધા જ જપવું જોઈએ? કોઈ એમ કે શિવ 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 શિવ, તો શું એ જ જપવું જોઈએ? કૃષ્ણ 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 કૃષ્ણ, તો શું એ જ જપવું જોઈએ? હું કહું છું ના. શું કામ? કેમ કે આપણને જે ભગવાન છે ને, આપણા રાશિપતિ, આપણા અધિસ્વામી અલગ હોય છે. આપણે દરેક વ્યક્તિના અલગ અલગ ભગવાન હોય છે જે અંદરથી જ આપણને ઈચ્છા કરાવે છે. કોઈ વ્યક્તિ એમ કે તમે ઓમ નમઃ શિવાયનું નામ લઈને તમે ચાલુ કરી દો, કોઈક એમ કે તમે આ ભગવાનનું નામ લઈને ચાલુ કરી દો. એવી રીતના તમે ના કરી શકો. તમારી અંદર, તમારા રાશિ પ્રમાણે અને તમારા અંદરથી જે ભગવાન સાથે તમારું કનેક્શન વધારે હોય ને એ જ નામ તમારી અંદર આવશે. જેમ કે કેવી રીતના, આ વસ્તુ મારા પણ સવાલમાં મનમાં આવી હતી કે નામ જપ કરવા કેવી રીતના મારે. હું જો શ્રાવણ મહિનો હોય તો હું ઓમ નમઃ શિવાય કરું છું, ગણપતિનું હોય તો હું જય ગણેશ કરું છું, માતાજીની હોય તો હું જય માતાજી કરું છું. એક વ્યક્તિને કેમ મારે ચૂઝ કરવા? હું બહુ કન્ફ્યુઝનમાં હતી યાર, કે યાર આ સમજને દૂર કેમ કરવી. ત્યારે મેં મારા ફઈ સાથે વાત કરીએ, બહુ ઊંડા ઉતરેલા આ વસ્તુમાં. મને કે કૃષ્ણએ કે જે ભગવાનનું તને હશે ને જેને તારું હશે, જે સોલ કનેક્શન હશે ને એ ખુદ તારી અંદરથી જ તને એમ કહેશે કે આ જ વસ્તુ તારા માટે બેસ્ટ છે. મતલબ તને અંદરથી સુકૂન મળશે. જે ભગવાનના નામ લેવાથી તમને અંદરથી સુકૂન મળે, તમે ફ્રેશ ફીલ કરો, તમે તાજગી મહેસૂસ કરો, માનસિક શાંતિ મહેસૂસ કરો, એ જ ભગવાન તમારા અધિપતિ છે, તમારા સ્વામી છે, તમારા રાશિ સ્વામી છે. જેમ કે હું મારી વાત કહું તો મને ગણપતિનું છે. લાઈક હું ઓમ નમઃ શિવાય ટ્રાય કરી લીધું, મેં રાધા રાધા કરું, હું બધા ભગવાનના નામ લો, એવું નહીં. એક વસ્તુ સુધી પહોંચવા માટે આપણે બધી વસ્તુ ટ્રાય કરવી પડે. તો મેં બધું કર્યું, પણ જ્યારે હું જય ગણેશ છે ને એ મારે કુદરતી લેવાય છે. આંખ બંધ હોય, સૂતી હોય, જાગતી હોય, ઉઠું ત્યારથી મારા મોઢામાં પહેલાં જય ગણેશ જ આવે. ત્યારે મને ખબર પડી કે મારા માટે ગણપતિ દાદાનું જ નામ બેસ્ટ છે. પછી મેં મારા જન્માક્ષરમાં જોયું કે કેમ આવું થાય છે. મતલબ ત્યારે એમાં લખેલું હતું કે મારા સ્વામી, મતલબ કે અધિપતિ છે ને એ ગણપતિ દાદા છે. અને કુદરતી મારા સોલે એ જ વસ્તુ એક્સેપ્ટ કરી, એ ગણપતિનું જ નામ લે છે. પછી મને ખબર પડી કે મારા માટે ગણપતિનું નામ જ બેસ્ટ છે. એમ તમારે શું કરવાનું હવે? આ તો મારી વસ્તુ થઈ. મિથુન રાશિ માટે દરેક માટે છે એ ગણપતિનું જ છે, બરાબર. હવે તમારે કેવી રીતના કરવું? એવું નથી કે જન્માક્ષરમાં કુંડલીમાં કે તો જ કરવાનું, બિલકુલ નથી એવું ના માનતા. મેં તો જન્માક્ષર તો હમણાં જોયા હતા, પણ મતલબ મારી પાસે કાઢેલા પડ્યા હતા. તો પણ હું તો વર્ષોથી ગણપતિનું ભજું છું. કેમ કે મારા અંદરથી જ જ્યારે કાંઈ નથી જાણતી ને ત્યારથી ગણપતિ મારી સાથે છે. હું ગણપતિને વધારે માનું છું. તો એવી રીતના તમારા ઉપર છે કે તમારે બધાય નામ એવું હોય, તમે કન્ફ્યુઝનમાં હોય, તમને ખબર નથી, આપણે કુંડલીમાં પણ જવાનું નથી, આપણે જન્માક્ષરમાં પણ જવાનું નથી, આપણે જ્યોતિષમાં પણ જવાનું નથી. આપણે આપણું હાર્ટ જે કે આપણું જે દિલ કે આપણું જે હૃદય કે ને એ જ અનુસરવાનું છે. એ તમારા માટે શું કરવાનું કે રોજે તમારે એક ટ્રાય કરવાની. જે કંઈ બી તમને એમ કે છે રાધા રાધા લેવું તો રાધા રાધા નામ કોશિશ કરો. નમઃ શિવાય શિવનું કરવું છે તો એ કરો, માતાજીનું કરવું છે તો એ કરે, તમારા કુળદેવનું, કુળદેવીનું, ઈષ્ટદેવનું બધાનું ટ્રાય કરો. જે ખરેખર તમારા માટે બેસ્ટ હશે ને તમને ચૂઝ કરી લેશે. કેમ કે તમે બધાય ભગવાનના નામ ટ્રાય કરશો ને ત્યારે તમને એક ભગવાનના નામ એવા મળશે કે જે તમારા માટે હશે, જે તમને વધારે પડતું સુકૂન ફીલ કરશો. તમારો અંદર સોલ જ કહી દેશે કે આ તારા માટે બેસ્ટ છે, અને પછી તમે એમ આગળ વધી શકશો. કેમ કે ડાયરેક્ટ આપણે કોઈ વસ્તુ પર પહોંચી નથી શકતા. પ્રેક્ટિસ કરવી પડે છે, પ્રયાસ કરવો પડે છે, ત્યારે તમને રિઝલ્ટ મળે છે ને ત્યારે તમે બધું કરી શકો છો.
અને બીજી વસ્તુ કે નામ જાપ કરવું એ બધાના હાથની વાત નથી. જ્યારે ભગવાન તમને ચૂઝ કરે છે ત્યારે જ આ વિડીયો તમારી પાસે પહોંચશે ને ત્યારે જ હું બનાવી શકી. મારા ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે હું નામ જપ ઉપર વિડીયો બનાવું, આ છે તે કરું, પણ નહોતું પોસિબલ બનતું. એટલે આ ઈશ્વરનો જે હુકમ થાય ને ત્યારે જ બધું થઈ શકે છે. કેમ કે હું એક એક્ઝામ્પલ આપું તમને કે મારા ઘરની સામે લગભગ 7 મિનિટ દૂર એક મંદિર છે. 10 વર્ષથી અમે અહીંયા રહી છીએ. અમે ક્યારેય ના જઈ શકીએ. હા, વાર તહેવાર હોય ત્યારે અમે જઈએ, પણ રેગ્યુલર ક્યારેય નહોતા જતા. એ પછી અત્યારે 2 વર્ષથી અમે જાય છીએ એને, અને કુદરતી એનો હુકમ થયો ત્યારે જ અમે જઈ શક્યા અને અમે રેગ્યુલર જઈએ છીએ. કેમ આટલા ટાઈમ સુધી ન થયું? કેમ કે ત્યારે અમારો ટાઈમ નહોતો આવ્યો. દરેક વ્યક્તિના મતલબ જે જીવનમાં છે ને અમુક સમય આવે છે ત્યારે કુદરત એની પાસે આપોઆપ કામ કરાવી લે છે. ધારો કે તમારા નસીબમાં એવું છે કે તમે નામ જપ કરશો તો તમારી પરેશાની દૂર થશે, તમે નામ જપ કરશો તો તમને આંતરિક જ્ઞાન આવશે, તમે તમારા દુઃખમાંથી સુખનો રસ્તો જાતે ગોતી શકશો, તો તમે નામ જપ કરી શકશો. ધારો કે એવું છે કે કોઈ પૂજાપાઠ તમે કરો છો, ભગવાનના મંદિરે લોટી ચડાવી અથવા તો એનું નામ લેવું ને એ આપણા બસની વાત નથી. એ જો કુદરત ઈચ્છે, એ ઈશ્વર ઈચ્છે તો જ આપણે લઈ શકીએ છીએ. મેં ઘણા એવા લોકો જોયા છે કે જે ખરેખર એક ભગવાનનું નામ નથી લેતા. વિચારો શું કામ? અત્યારે કળિયુગમાં તો ભગવાનનું નામ જ મોટું મહત્વ કીધું છે. તમે વ્રત ઉપવાસ ના કરો, એકટાણા ના કરો, કંઈ જ ના કરો, પણ એકવાર જો ભગવાનનું નામ લ્યો ને તો તમારા ઘણા પાપો છે એ નષ્ટ થઈ જાય છે. તો આપણે એ પણ ના લઈ શકીએ? આમ તો આપણે ઘણા બધાની કેટલી પંચાયત કરતા હોય, ઈર્ષા દેખાય કરતા હોય, અહીંયા વાં કરતા હોય, તો બી આપણે એક ભગવાનનું નામ ના લઈ શકીએ, એક નામ જપ ના કરી શકીએ, માળા ના કરી શકીએ? નથી કરી શકતા. કેમ કે દરેકના બસની વાત નથી. જેને ઈશ્વર ચૂઝ કરે છે, જેને ભગવાન ચૂઝ કરે છે ને એ જ વ્યક્તિ કરી શકે છે. નામ જપ શું કામ કરવું જોઈએ? જો નામ જપ કરવાથી છે ને, કળિયુગમાં મેં નહીં કીધું છે કે નામ જપ કરવાથી આપણા પાપો નષ્ટ થાય છે. આપણો મનુષ્ય દેહનો મેન ઉદ્દેશ્ય શું છે? મોક્ષ, પરમ શાંતિ, પરમ સુખ. એટલે આપણે જીવતા જીવ પણ મોક્ષનો આનંદ લઈ શકીએ. એવું નથી કે આપણે મૃત્યુ પામીએ તો જ મોક્ષ. એટલે મતલબ કે આપણો અંદરનો આનંદ, એમાં આપણે કોઈની ચિંતા નથી, કોઈનું દુઃખ દર્દ નથી, આપણે કોઈ કંઈ પણ કહી જાય ને આપણું રિએક્શન જ નહીં આવે. કેમ કે અંદરથી આપણે એ આનંદ, એ અમૃત પામી લીધું છે. આપણે દુનિયાને દેખાડો કરવાની જરૂર નથી પડતી કે હું કાંઈક છું, હું કાંઈક કરું છું. બસ આપણે ભલા ને આપણો ભગવાન ભલો, આપણો ઈશ્વર ભલો. હવે ઈશ્વરના આપણે રૂપ પાડ્યા છે. ઈશ્વર અલગ અલગ નથી રાધા અલગ, કે નથી બીજા કોઈ માતાજી અલગ, કે નથી શિવ અલગ, કે નથી કૃષ્ણ અલગ, કે નથી રામ અલગ. એ બધું એક સર્વોત્તમ પ્રકાશ, એક પ્રકાશપૂર્ણ છે, એક ઉર્જાપૂર્ણ છે, જે મહાન છે. એટલે જ આપણે એક યુનિવર્સનું નામ આપ્યું છે. કે નાત જાત ભેદભાવ કંઈ નથી યાર. આપણે અલગ અલગ પાડ્યું છે કે આ અલગ કરવાનું, આ અલગ કરવાનું. આપણે મનુષ્ય એક જ છીએ ને. આપણે દરેક જાત પ્રમાણે જોઈએ તો આપણે બધે સરખા છીએ. 2 હાથ, 2 આંખ, 1 નાક, બધું સરખું જ છે. તો પછી ઈશ્વરે એ જ છે આપણું બનાવવાવાળો, એક જ છે. આપણે નામ અલગ આપ્યા છે, આપણે ધર્મ અલગ કર્યા છે તો બધું એક જ, ભાઈચારો. બરાબર. હવે નામ જપ કરવાથી તમારું દુઃખ દૂર થાય છે. કેવી રીતના? એ કળિયુગમાં નામને મહત્વ આપેલું છે કે જે વ્યક્તિ હોમ હવન નથી કરી શકતું, જે વ્યક્તિ કોઈ નિયમોનું પાલન નથી કરી શકતું, જો એ વ્યક્તિ દિલથી પણ કોઈ પણ ભગવાનને યાદ કરશે, કોઈ પણ ભગવાનનું નામ અનુસરણ કરશે, તો એના પાપો છે નષ્ટ થવા માંડશે. આપણે જે કંઈ પણ ભોગવીએ છીએ ને, કેમ કે જે ઘણા બધાના કોલ લઉં છું, ઘણા બધાના, બરાબર. ઘણા બધા લોકો મારા ગ્રુપમાં જોડાયેલા છે, મારા પેઇડ ગ્રુપમાં. ઘણા બધાના ક્વેશ્ચન આવતા હોય, મેસેજ, કોલ, બધું અટેન્ડ કરું છું કે ભાઈ મારા આ પ્રોબ્લેમ છે. કોકના પતિ સાથે નથી બનતું, કોકને પત્ની સાથે નથી બનતું, કોકને સારો ધંધો નથી થતો, કોકને દેરાણી જેઠાણી હેરાન કરે છે, તો કોકને સાસુ સસરા, તો કોકને પોતાના ખુદના માતા પિતા, ભાઈ બહેન. બધું શું કામ થાય છે? કેમ કે તમારા પ્રારબ્ધ છે. તમે 84 લાખ યોનિમાંથી પસાર થયા છો. એમાંથી તમે કેટલા કર્મ કર્યા છે, કોઈને જાણતા અજાણતા હેરાન કર્યા છે, તો એનું ફળ તમને એક જન્મે ભોગવવામાં આવે છે. કહેવામાં આવે છે ગરુડ પુરાણમાં કે જ્યારે મનુષ્ય છે પોતાનો દેહ ત્યાગ કરે છે ત્યારે તેની આત્મા છે ને એ એકદમ મોહમાયાથી પર થઈ જાય છે. જે મારું કોલ સેશન અટેન્ડ કરે છે ને બધાને આ વસ્તુ હું પહેલાં કહું છું કે જ્યારે તમારો આત્મા છે દેહ ત્યાગ કરે છે ને ત્યારે એને મોહમાયા નથી. અત્યારે આપણે મોહમાયા છે કે હું આ કરીશ, હું આ કરું છું, આ વ્યક્તિ આમ, હું આપણે પહેલાં આપણું પોતાનું જ સ્વાર્થ જોશું, તમે હો કે હું હો, એક અંદરથી એક વસ્તુ હોય જ આપણામાં, રાઈટ. તો જ્યારે આપણે આપણું શરીર છોડી છે ને ત્યારે આપણી આત્મા આખા જીવનકાળ દરમિયાન જે વસ્તુ કરીને એને એક પિક્ચર દેખાય છે. એ પિક્ચરમાંથી એને અફસોસ થાય છે કે ઓ માય ગોડ, મેં મારું શું કર્યું, આ મારું શું થઈ ગયું, મેં આ વ્યક્તિને હેરાન કરી દીધું, આ વ્યક્તિ સાથે મેં આવું કર્યું. ત્યારે એને પસ્તાવો થાય છે અને પછી એ વિચાર કરે છે હવે જ્યારે મારો નવો જન્મ થશે ત્યારે માતા પિતા આ બનશે, પતિ પત્ની આ બનશે, બાળકો આ બનશે, મારા જીવનમાં આ મારો મિત્ર બનશે, આટલો ટાઈમ સુધી આ મારો સાથ આપશે, આ મને ધોકો આપશે, આ મારા સાથે ફ્રોડ કરશે, આ મને ચીટ કરશે, આ મને આટલું દુઃખ આપશે, આ મને આટલું સુખ આપશે, આ મારી સાથે ખરાબ રીતના રહેશે આટલો ટાઈમ, ને આ મારી સાથે સારી રીતના રહેશે. આપણે જ ખુદ ડિસાઈડ કરીએ છીએ કે આપણા જીવનમાં કઈ કઈ ઘટના બનશે. કેમ
કેમ કે આપણે આપણા કર્મનું ત્યારે ભાન થઈ ગયું હોય છે કે આ વ્યક્તિ સારું હતું ને મેં એને છેતરો છે, ફ્રોડ કર્યો છે, અને પછી આ જન્મમાં એવું થાય છે કે આપણો કોઈક પૈસા લઈ જાય છે, આપણે કોઈક છેતરપિંડી કરી જાય છે, આપણું કોઈક હાર્ટ બ્રેક કરી જાય છે, આપને કોઈ વેલ્યુ નથી આપતું, આપણે ગમે એટલાની પાછળ કૂચે મરીને તોય નથી થતું. શું કામે? કેમ કે એક નિયમ છે કે તમે જ આ બધું ચૂઝ કરેલું છે. તો શું એને બદલી શકીએ? હા, એને બદલી શકીએ. જ્યારે તમે નામ જપ કરો છો ત્યારે તમારા પાપો છે એ કષ્ટ થાય છે, મતલબ એ દૂર થાય છે, કષ્ટ તમારા દૂર થાય છે, હરી લેવામાં આવે છે. ધીમે ધીમે તમારું પ્રારબ્ધ છે ઓછું થઈ જાય છે. જેમ કે એક સ્ટોરી હતી, આખી તો હું નહીં કહું કેમ કે ઓલરેડી 10 મિનિટનો વિડીયો થઈ ગયો છે, કે એ ભાઈ જ્યારે ભગવાનનું નામ લેતા, નામ જપ કરતા, તો એનો જે મૃત્યુ આવવાનું હતું તો એનું ઘા એના બદલે પગમાં ખીલી લાગીને ટળી ગયું. એના નામ જપનો પ્રતાપ, એનું પ્રારબ્ધ છે એ કપાઈ ગયું. તમારો પ્રારબ્ધ જો ખરાબ હોય ને, તમારો પ્રારબ્ધ પાકીને આવે ને જ્યારે, તો સામેવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એ બીજા બધા સાથે જો તમે સારી રીતના વર્તન કરતો હશે, પણ તમારી જ જોડે સારી રીતના વર્તન નહીં કરતો હોય. કેમ ભાઈ? શું કામે? તમે એટલા સારા છો, એટલા લોયલ છો, એટલા ઈમાનદાર છો, તો તમારી સાથે કેમ એવું કરે છે? સમજો, આ બધું કર્મનો ખેલ છે મિત્રો, કર્મનો ખેલ છે. જ્યારે કર્મ તમારા સારા હશે તો આપોઆપ માણસની નીતિ સામેવાળો કદાચ તમારી સાથે ગમે એટલું ખરાબ કરવાની કોશિશ કરશે ને, એ બદલી જશે. એનું હૃદય એને સાથ નહીં આપે, એની લાગણીઓ એને સાથ નહીં આપે કે યાર આ વ્યક્તિ જોડે હું ખરાબ ના કરી શકું. પણ જો તમારા કર્મ ખરાબ હશે તો કહેવાય ને, તો તમારા કર્મ સારા હોય તો કીડી પણ તમને ચટકો નહીં ભરી શકે. પણ જો તમારા કર્મ ખરાબ છે તો ગમે એ વસ્તુ તમારી સાથે થઈ શકશે. એટલે જ કહે છે, તમે એમ કહો છો કે જે લોકો ખરાબ છે ને તો બધાનું સારું થાય છે, જે લોકો ખરાબ છે એટલે તો ત્યારે બહુ આગળ વધે છે, બહુ પૈસા કમાય છે, તો અમે કેમ? અમારી સાથે જ કેમ? પણ મિત્રો, જે લોકોના સારા કર્મો વધારે હોય છે ને, એને પહેલાં દુઃખ મળી જાય છે, એને પહેલાં દુઃખ કાપવાનું હોય છે. જે લોકોના ખરાબ કર્મો વધારે છે એ લોકોનું સુખ ઓછું હોય છે. એટલે કુદરત છે ને એને પહેલાં સુખી આપી દે છે, સુખી જીવન જીવવા આપી દે છે. એના કર્મો તો એને ભોગવવાના જ છે, ત્યારે આપણે જોઈએ કે ના જોઈએ, પણ એ તો કપાવવાનું જ છે એનું બુદ્ધિ. બોસ, તમે એની જેમ ના જુઓ. એ શું ખબર કે આ જન્મે સારું હોય, આવતા જન્મે આખો દુઃખ દર્દમાં જ જાય, એનું ગમે એટલું સારું કરીને ના મળે. આપણે એ બધું જોવાનું આપણું કામ નથી. આપણું કામ છે આપણે આપણું જીવન સુધારવાનું છે. કોઈ શું કરે છે એનાથી આપણે લેવા દેવા નથી. આપણે આપણું કર્મ બનાવવા આવ્યા છીએ. આપણે મનુષ્ય અવતાર આપણું જન્મ સુધારવા માટે મળ્યો છે. તો તમે કાંઈ ના કરી શકો, પૂજા પાઠ કંઈ ના કરો, કંઈ વાંધો નહીં, નામ જપ કરો. જે પણ ભગવાન તમને ગમે, જે પણ દેવ ગમે, જે પણ ઈષ્ટ ગમે, જે પણ માતાજી ગમે એને યાદ કરો. 108 માળાથી સ્ટાર્ટ કરો. એકવાર એક માળા એક દિવસમાં કરો, ધીમે ધીમે પછી 1 મહિના પછી વધારો, 4-5 દિવસ પછી વધારો. કમસે કમ તમે તમારો એ નામ છે એ સિદ્ધ કરી લો. વારંવાર જ્યારે કરોડો વખત એ મંત્ર, મતલબ એ નામ છે વારંવાર લેવામાં આવે છે ને, ત્યારે સિદ્ધ થઈ જાય છે અને તમને 10 ગણું ફળ આપે છે. પછી તમારો કાંઈ પણ, તમે કોઈ પણ મુસીબતનું ખાલી એ નામ લ્યો ને, તમારું આપોઆપ તમારે કહેવુંય નહીં પડે કે મારું આ કામ સોલ્વ કરી દો ને, આપોઆપ એ તમારા માટે રસ્તો કાઢી દેશે. ખરેખર બહુ મેજિકલ વેમાં કામ કરે છે. તમે કોશિશ કરો. અને તમારા નવા ટૉપિક ઉપર કઈ રીતના વિડીયો જોતા હોય એ મને કોમેન્ટ કરીને જણાવજો. હું જરૂર એ વિડીયો બનાવીશ. હા, કદાચ થોડો સમય લાગી શકે, પણ તમારા કીધા પ્રમાણે આવશે જ તે, જેમ આ વિડીયો આવ્યો. વધુ કંઈ જાણકારી જોતી હોય તો મને મેસેજ કરજો. અને હા, મારા પેઇડ ગ્રુપમાં જોડાવવું હોય, ગ્રેટિટ્યૂડનું ગ્રુપ છે, ટેલિગ્રામમાં છે, ફેક ઇટ ટિલ યુ મેક ઇટનું ગ્રુપ છે, અને વોટ્સઅપમાં ગ્રુપ છે. ત્રણેય ગ્રુપ બહુ સરસ રીતના હું ચલાવું છું. ઝૂમ મિટિંગ લઉં છું. મારી સાથે તમને વાતો કરવાનો મજા આવશે, મોકો મળશે સમજવાનો અને સાંભળવાનો. તો જોડાઈ જજો મારી સાથે, અને જોડાવા માટે મને મેસેજ કરજો. હું અહીં પોસ્ટ કરી દઈશ, મારા ફોન નંબર આપી દઈશ અને કેવી રીતનું છે એ સમજાવી દઈશ. બરાબર? જો તમારી ઈચ્છા હોય પેઇડ ગ્રુપમાં જોડાવા તો તમે મેસેજ કરી શકો છો. કોલ નહીં કરી શકો પણ મેસેજ કરી શકશો. ચલો મળીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવ.